Hello, my dear friends. Learn English with Gujarati grammar twist for instant fluency. Means, friends, I know that learning English grammar, whether spoken English, is quite difficult because when you are learning any new language, usually use old traditional method which always not help to us. અર્લિયર જ્યારે આપણે ઇંગ્લિશ શીખતા હતા ત્યારે 5 to 10 વર્ડ્સ કે વોકાબ્યુલરીને રાઇટ કરતા હતા, પછી એના મિનિંગને લર્ન કરતા હતા. એ તો આપણને યાદ રહેતા હતા, બટ એને કેવી રીતે સેન્ટેન્સમાં ડિફરન્ટ વે યુઝ કરવાનું એનું નોલેજ આપણે ફોલો કરતા ન હતા. અર્લિયર ઓલ્સો વી ડિડન્ટ હેવ એની રિસોર્સિસ, બટ અત્યારની આ ડિજિટલ લાઈફમાં ટેકનોલોજીને યુઝ કરીને વિધાઉટ યુઝ એની સિંગલ પેની તમે તમારી કમ્યુનિકેશનને ડેવલપ કરી શકો છો. બિકોઝ ઇંગ્લિશ એક લેંગ્વેજ ભાષા છે અને તેને સમજીને ઇઝીલીથી ડેવલપ કરી શકાય છે. યુ નેવર એનાલિસિસ, તમે ક્યારે એનાલિસિસ નહીં કર્યું હોય કે ડેલી કન્વર્સેશનમાં 2 ટાઈપના સેન્ટેન્સ યુઝ કરવામાં આવે છે. નાઉ યુ માઇટ બી થિંકિંગ કે વિચ ટાઈપ ઓફ સેન્ટેન્સ શુડ વી નો, કઈ ટાઈપના સેન્ટેન્સ આપણે જાણવા જોઈએ, તો એ છે AI ટાઈપ ઓફ સેન્ટેન્સીસ. નાઉ અગેન યુ માઇટ બી થિંકિંગ કે AI મીન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો નો માય ડિયર ફ્રેન્ડ્સ, લેટ મી એક્સપ્લેન યુ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ A. તો A મીન્સ એક્શન ટાઈપ ઓફ સેન્ટેન્સીસ. મીન્સ પ્રેઝન્ટમાં, પાસ્ટમાં અને ફ્યુચરમાં આપણે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ એક્શન એટલે કે ક્રિયા કરી રહ્યા હોય છે તેને એક્શન ટાઈપ ઓફ સેન્ટેન્સ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે આઈ એમ ગિવિંગ ધ ટ્રેનિંગ ઇન અ સ્પોકન ઇંગ્લિશ લેંગ્વેજ. શી શુડ ડુ સ્પીકિંગ પ્રેક્ટિસ રેગ્યુલરલી એન્ડ હી ઇઝ enjoying the learning process. She had taken a grammar sense knowledge before joining the class. આ બધા સેન્ટેન્સોમાં પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરની કંઈક ને કંઈક એક્શન થઈ રહી છે, તો આને એક્શન ટાઈપ ઓફ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. નાઉ સેકન્ડ ઇઝ I. I means information type of sentences. Again, you might be eager to know about what is the information type of sentences. સાચી વાત ને મિત્રો, તો સમ ઓફ ધ સેન્ટેન્સ એવા હોય છે જેમાં એક્શન થતી નથી, અને એક્શન વગરના સેન્ટેન્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ અને યુઝફુલ હોય છે આપણી ડેલી કન્વર્સેશનમાં. ઇન્ફોર્મેશન ટાઈપ ઓફ સેન્ટેન્સીસ મીન્સ આપણી કે કોકની કે કોઈ વસ્તુની કંઈક ને કંઈક આપણને ઇન્ફોર્મેશન મળતી હોય તેને ઇન્ફોર્મેશન ટાઈપ ઓફ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, I have a master skill in a spoken English language. She was busy. She looks pretty. He is honest. He is a businessman. He spoke nicely. And soon they will become a fluent. I have a laptop. She has a mobile. And he has a new car. તો આમાં આપણે કે કોકની કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન જાણવા મળે છે, અને આ ટાઈપના સેન્ટેન્સોને ઇન્ફોર્મેશન ટાઈપ ઓફ સેન્ટેન્સ કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ગ્રામરના ટોપિક્સનું ઓનલી બેસિક અવેરનેસ કન્સિડર કરવું પડશે. લાઈક પાર્ટ ઓફ સ્પીચ છે, ટેન્સીસ છે, મોડાલ છે, ઇનડાયરેક્ટ સેન્ટેન્સ છે, પેસિવ સેન્ટેન્સ છે, WH ક્વેશ્ચન છે, કે પછી નેગેટિવ છે, કે પછી ઇન્ટ્રોગેટિવ છે. આ બધા ટોપિક્સનું બેસિક ફંડામેન્ટલ નોલેજ લઈને તેના થોડા ફોર્મ્યુલાને લર્ન કરીને તમે સેન્ટેન્સ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકો છો, અને એ સેન્ટેન્સ પ્રેક્ટિસને ડેલી કન્વર્સેશનમાં ઇન્સ્ટેડ ઓફ ગુજરાતી યુઝ ઇંગ્લિશ વર્ડ, વોકાબ્યુલરી, શોર્ટ વર્ડ્સ, શોર્ટ સેન્ટેન્સીસ, ફ્રેઝિસ થ્રુ તમે તમારી સ્પીકિંગ સ્કિલને એન્હાન્સ કરી શકો છો. આના ઉપર સ્ટીક થઈને યુ વિલ સી હાઉ ધીસ યુનિક એપ્રોચ can transform your language learning journey. And friends, one of the biggest and hardest English learners are facing, they try to all understand the grammar rules deeply. And when it comes in a real life situation, they can't speak, they can't remember the words, and then they feel frustrated and demotivated. But my dear friends, once you aware the basic fundamental knowledge, then activity will help to boost your fluency. What did I tell you? There is a way to simply this process. Having a such kind of a simple English content just by listening practice and reading practice, you might understand which helping verb should I use while speaking.
અને એટલા માટે ફ્રેન્ડ્સ ગ્રામરના સેન્સને ડેવલપ કરવાથી એકોર્ડિંગ ટુ ડ્યુરેશન પીરિયડ યુ મે યુઝ પ્રોપર હેલ્પિંગ વર્બ્સ એન્ડ ઇફ યુ મેક અ મિસ્ટેક you can do correct yourself because only you can build your solid foundation. એટલા માટે ઘણા બધા ઇંગ્લિશ લર્નર often get backed down, ફસાઈ જાય છે. But if you could learn English grammar by pattern and basic simple English content because you already know that those all things in a Gujarati language. ફોર એક્ઝામ્પલ તમારે એવું કહેવું છે કે હું ગઈકાલે બહાર ગઈ હતી તો તમે ફ્રેન્ડ્સ ગઈકાલની સાથે હતી જ યુઝ કરશો. તમે એવું નહીં કહો કે હું ગઈકાલે બહાર ગઈ છે કે હું ગઈકાલે બહાર જઈશ. પ્રેઝન્ટ અને પાસ્ટ અને ફ્યુચર માટે હતી છે અને આવશે તમને ઓલરેડી ખબર જ છે અને છે અને આવશે આ તમને ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું ખબર જ છે. ધ સેમ એપ્રોચ you should use in English grammar. Let me show you how can integrating Gujarati grammar can revolution એટલે કે ક્રાંતિ કરે છે ઇંગ્લિશની જર્નીમાં. અને વર્ડ છે can means કરી શકાય. આપણી કે કોઈની કેપેસિટી બતાવે છે. જ્યારે પણ આપણે કોઈની કેપેસિટી કે આપણી કેપેસિટી બતાવી હોય ત્યારે આપણે કેનને યુઝ કરીને સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, she can make a food, he can drive the car. They can't ask them. So friends, once you develop the connection, easier you can remember and apply it. Like friends, tenses through, you can make a action type of sentences. Means present, past and future now identify their helping verb. અને એની સાથે કયા ફોર્મ્સ યુઝ કરવામાં આવે છે, વર્બનું ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ કે થર્ડ ફોર્મ. ધેન બેસિક નોલેજ પ્રમાણે પ્રેઝન્ટમાં એમ ઇઝ આર, ડુ ડઝ, હેઝ હેવ આ હેલ્પિંગ વર્બ યુઝ કરવામાં આવે છે. પાસ્ટમાં વોઝ વર, ડીડ અને હેડ આ હેલ્પિંગ વર્બ યુઝ કરવામાં આવે છે અને ફ્યુચરમાં વિલ અને વિલ બી. એવી જ રીતે મોડલ્સમાં શુડ, કુડ, વુડ, કેન, મે, માઇટ, હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ અને નીડ ટુ આ ટાઈપનું બેસિક નોલેજ લઈને એ શુડ એટલે કે કરવું જોઈએ, મસ્ટ એટલે કમ્પલસરી કરવું જોઈએ, કેન એટલે કે કરી શકું છું અને કુડ એટલે કે કરી શકતી હતી, મે અને માઇટ એટલે કદાચ લેસ પોસિબિલિટીથી કરી શકીએ છીએ અને હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ એટલે કે કરવું પડે છે કે કરવું પડતું હતું અને નીડ ટુ એટલે કે તમારે કરવાની જરૂર છે. તો પછી એને ઇમેજિન કરો કે being able to understand grammar sense very simply and use in your daily conversation instead of a Gujarati. તો એને ગુજરાતીના કન્વર્સેશનમાં બાય એપ્લાઇંગ ગુજરાતી કન્વર્સેશન ગુજરાતી બોલતી વખતે થોડું ઇંગ્લિશ યુઝ કરતા જાઓ. નાઉ નેક્સ્ટ ઇઝ શેડોઈંગ ટેકનિક. શેડોઈંગ ટેકનિક મીન્સ read any simple English content and mimic it your own way. Along with the regular practice, your confidence will be enhanced. The connection between both the language, Gujarati and English grammar is a powerful tool that will help you to overcome your language barrier and achieve the fluency. તો ગુજરાતી ગ્રામર તો તમને ખબર જ છે, એને સિમિલરલી ઇંગ્લિશના ગ્રામરના રૂલ સાથે કનેક્ટ કરો. So friends, you will unlock your new level of a fluency in a language skill. So take this knowledge and start speaking practice. I would help you કે તમે તમારી ઇંગ્લિશના એક્સપિરિયન્સ કોઈ બી ડિફિકલ્ટીઝ શેર કરશો. And if you are more excited to explore language learning tips, so you can watch my previous shorts and long video. So further I will make you such kind of video. And if you are new or my followers, join me in my next video. I will bring you new approach for a spoken English language in a Gujarati. Thank you for watching this video till end. So till time, keep practicing, keep motivate yourself and keep consistency with your journey. Thank you so much. Bye bye.